માખણ ચોર્યું એટલે માખણ ચોર કહેવાયા, મન હર્યું મનહર કહેવાયા, રાસ લીલા કરી ભગવાને રાસ બિહારી કહેવાયા, કુંજની અંદર નિકુંજમાં વાસ કર્યો એટલે કુંજ બિહારી કહેવાયા, અને ગિરિરાજને ટચલી આંગળી ઉપર ધારણ કર્યા એટલે ગિરિરાજ ધરણ કહેવાયા, ગોવર્ધન નાથ કહેવાયા, નંદનંદન કહેવાયા, નંદ બાવાનો છોરો એટલે દેવકી નંદન પણ કહેવાયા, અને કૃષ્ણ મંદિર જગતગુરુ પણ ભગવાન કહેવાયા, નટવર કહેવાયા, રાસ રમ્યા એટલે બધા જ ગોપીજનોની સાથે રહેવા છતાં એમાં મોહિત નથી થયા ભગવાન, એટલા માટે એ મદન મોહન પણ ભગવાન કહેવાયા છે. અનેક નામ છે એવા હરિ. હવે એક દિવસની વાત છે. નંદ બાવા અને બધા લોકો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ભગવાન જુએ છે કે હવે તો ગોકુળમાં એવું શું છે કે આટલી બધી સુંદર તૈયારીઓ ચાલી રહી છે. કે કાલા લાલન તું બહુ નાનો છે, તને આમાં ખ્યાલ ના આવે. આજે અહીંયા ઇન્દ્રનો યજ્ઞ કરવાનો છે. ત્યારે ઇન્દ્રનો યજ્ઞ ગોકુળમાં કે હા, અને એમાં પશુનો વધ કરવાનો આ યોગ્ય નથી. અરે કાના, જો આપણે આ યજ્ઞ ન કરીએ ને તો ઇન્દ્ર કોપાયમાન થાય, વરસાદ આવે નહીં, ધાન ધન્ય પાકે નહીં, તો આપણા ઘરમાં લક્ષ્મી ક્યાંથી આવે, આપણે ખાઈએ શું? ભગવાન કહેવા લાગ્યા જે થવું હોય તે થાય, અને ઇન્દ્રને ન વરસાદ વરસાવો હોય ને તો કાંઈ નહીં, પણ મારા દેખતા ને જીવતા ગોકુળમાં આવો યજ્ઞ નહીં થાય. કોઈ પશુનો બલિ આપવામાં આવે, આવા યજ્ઞ થોડા હોય. અને યજ્ઞ કરવો જ છે તમારે તો આવો, આજે બધા પોતપોતાને ઘેરથી મીઠાઈ બનાવીને લાવો, અને ગોવર્ધન પર્વત જે છે ને આપણી ગાયો એનાથી પોષણ પામે, ત્યાં ગોવર્ધનની પૂજા કરીએ. કહેવાય છે આરતી લીધી, મીઠાઈ બનાવી, અબીલ ગલાલ પુષ્પ કુમકુમ આદિ આદિ લઈ અને વ્રજ ગોપીજનો જલ લઈ અને ગિરિરાજજીની પૂજા કરવા માટે બધા પધાર્યા છે. કહેવાય છે ગોવર્ધનની પૂજાનો દૂધથી અભિષેક કર્યો અને બધા ફળ ફૂલ અર્પણ કર્યા, મીઠાઈ અર્પણ કરી. જોત જોતામાં ભગવાન ખુદ ગિરિરાજની અંદર પ્રવેશી ગયા, અને જેવો કોઈ ભોગ લગાવે ને એવો આરોગી જાય. એટલે બધાને એમ થયું જો ગોવર્ધન પર્વત છે ને એ ભગવાન જ છે, એ આરોગ્ય છે. એટલે ભગવાનની વાત વ્રજવાસીઓએ કબૂલી, પણ ઇન્દ્રથી આ વાત જરાય સહન નો થઈ. એક ગોવાળિયો મારો યજ્ઞ બંધ રાખે, હું જોઈ લઉં. બારે મેઘ ખાંગા થયા, વીજળીના ચમકારો થવા લાગ્યા, બરફની શિલાઓ તો કે પડવા લાગી. 49 વાયુને હુકમ કરી દીધો કે જાઓ અને તમે એવો વાયુ ફૂંકાવો જોઈ કે વ્રજવાસી કોઈ બચવા જ ન જોઈએ. અને ઇન્દ્ર લોકમાં પાણી ખલાસ થઈ ગયું ને એટલું ઇન્દ્રએ પાણી જલ વરસાવ્યું. વીજળી ચમકી ચમકીને થાકી ગઈ, પણ કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણ બચાવો બચાવો કરતા વ્રજવાસીઓ ભાગે. ભગવાને ટચલી આંગળી ઉપર ગિરિરાજજીને ધારણ કર્યા છે. ગિરિરાજ ધરણ કી જય. અને એ વખતે હરિ બોલે છે આવો વ્રજવાસીઓ આવો. અને ગાય ગાડા સર સમાન સાસુ બાળકો સહિત વ્રજવાસી ગ્વાલ બાર એ બધા ગિરિરાજજીની છત્ર છાયામાં પધાર્યા. જેમ લોકો આવતા ગયા ને એમ ગિરિરાજજી વિસ્તરતા ગયા, અને કોઈ ઉપર એક પાણીનું બુંદ કે ટીપું પણ ભગવાને પડવા નથી દીધું. બારે મેઘ ખાંગા, બરફની શિલા પડી, 49 વાયુ વાયા, ઝૂંપડાઓ ઉપરથી જે ઘાસ હતું એ ઉડી ઉડીને જવા લાગ્યું. પણ વ્રજવાસીઓ બધો સર સામાન લાવી ગિરિરાજજીની છત્ર છાયામાં પધાર્યા. ભગવાને બધાની રક્ષા કરી. જગતને બતાવ્યું કે મામે કમ શરણમ વ્રજ, મારા શરણે આવી જાઓ, હું ગમે તે રીતે તમારી રક્ષા કરીશ. અને 49 વાયુ થાકી ગયા, પણ વ્રજવાસીનો એકનો વાળ વાંકો ન થવા દીધો મુરલીધરે. અને એ વખતે ગોવાળિયાઓ લાકડીના ટેકા લઈને ઊભા હતા. એના બધાના મનમાં એમ થયું કે આપણે હતા એટલે આ ગોવર્ધન પર્વત ટકી ગયો. ભગવાનને એમ થયું કે આને અહંકાર છે, એટલે ભગવાન બોલે એ મારી આંગળી લઈ લઉં કે નહીં નહીં, લાકડીના ટેકા નકામા છે. લાકડી લેવા ગયા ને તો લાગ્યું કે ભગવાન આંગળી લેવા ગયા ત્યાં તો બધું માથે આવશે. અમારા ટેકા નકામા છે, તમારી આંગળીના હિસાબે જ આ ગિરિરાજજી તમે તોડી શક્યા છો.
હે નાથ, જગતને બતાવ્યું ને આપણા જેવાને બતાવ્યું, જો કંઈ સારું કર્મ થતું હોય તો આપણા થકી થતું નથી, એ તો એની કૃપાથી થાય છે। તેરી કૃપા बिना न हिले एक ही अणु, लेते है श्वास तेरी दया से तनु तनु। એ તો પરમાત્માની કૃપાથી જ બધું થાય છે, એ કરાવે ત્યારે થાય છે। સામાન્ય જીવ કાંઈ આપણા જેવા તુચ્છ જીવો કરી શકતા નથી। જે કંઈ થાય એ હરિની ઈચ્છાથી થાય છે। અને ગિરિરાજજીને બારે મેઘ ખંગાથ્યા પછી પાણી ખૂટ્યું ને એટલે નીચે પધરાવી દીધા। અને એ જ વખતે ગોવર્ધનનાથ કી જય। ઇન્દ્ર હારી ગયો ને થાકી ગયો। ભગવાન કહે છે કે મારે શરણે આવશે ને એના માર્ગમાં ગમે એટલા વિઘ્ન આવશે ને, આખર તો વિક્ષેપ થોડો થશે પણ હું તમારી રક્ષા 100% કરી લઈશ, એવું એણે જગતને બતાવ્યું। અને સુખદેવજી લખે છે કે તમામ ગોપીજનો વિચાર કરવા લાગ્યા। આજે નંદ બાવા પહેલી વખત પોતાના મુખેથી કૃષ્ણ કથા ગાય છે ગોવર્ધનના શિખરોમાં કે વ્રજવાસીઓ આપણે આને ઓળખી ન શક્યા કે અઘાસુર મોટો રાક્ષસ એને માર્યો, બકાસુરને મારી નાખ્યો, પૂતનાને મારી। કાલિંદીના ધરામાં કાળોતરો નાગ કોઈ મારી શકે? એની પાસેથી નીકળે પંખી મૃત્યુ પામતું હતું। અને આ 5 વર્ષનો બાળક, 7 વર્ષ કે 5 વર્ષની વચ્ચેની ઉંમર અને ચટલી આંગળી 7 દિવસ સુધી કોઈ આવડો મોટો પહાડ ધારણ કરી શકે? આ માનવ નથી, આ તો ભગવાન છે, આ હરિ છે, મારે ઘેર પધાર્યા છે, હું ધન્ય થયો છું। હે વ્રજવાસીઓ, આ પરમાત્માને એટલા માટે તો બધા એને શરણે ગયા છે કે ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ। ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ। શ્રીજી તુમારી શરણ, શ્રીજી તુમારી શરણ, શ્રીજી તુમારી શરણ, શ્રીજી તુમ્હારી શરણ। ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ। ગિરિરાજ ધરણ શ્રીજી તુમ્હારી શરણ। શ્રીજી તુમ્હારી શરણ, શ્રીજી તુમારી શરણ, શ્રીજી તુમ્હારી શરણ, શ્રીજી તુમ્હારી શરણ। ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ। ગિરિરાજ ધરણ શ્રીજી તુમ્હારી શરણ। ગિરિરાજ ધરણ કી જય, ગોવર્ધનનાથ કી જય। ભગવાન ગિરિરાજજીને ધારણ કર્યા, વ્રજવાસીઓની રક્ષા કરી, જગતને બતાવે છે હર હાલમાં મને યાદ કરજો, હું કોઈને કોઈ સ્વરૂપે તમારું જો ભજન પરિપક્વ હશે તો હું આવીશ। વિક્ષેપ તો થશે જ પણ હું તમને એમાંથી બચાવી લઈશ। વ્રજવાસીઓને ઘર તો છોડવા જ પડ્યા, ઝૂંપડાઓ ઉડી ગયા પણ દોડીને હરીને શરણે આવ્યા એટલે બચ્યા, નહીંતર બરફની શિલાઓ મોટી મોટી પડે એ જીવી ન શકે। વીજળી એવી ચમકારા કરી કરીને થાકી ગઈ પણ વ્રજવાસીઓનો વાળ વાંકો એ ન કરી શકી। અહીંયા એટલા માટે તો નરસિંહ મહેતાએ બહુ સુંદર ભગવાન શ્રી કૃષ્ણ માટે લખ્યું કે એને પોતાની જાતને નરસિંહ મહેતાએ પુરુષ નથી માની। પુરુષ માને ને એ પણ એક અહંકાર છે કે હું પુરુષ, એને પોતાની જાતને એક દાસી માની લીધી। એટલે તો લખ્યું હું તો વારી રે ગિરિધરલાલ। વાયરો નથી કહેતા, પુરુષ હોય તો વાયરો, હું તો વારી એક સામાન્ય તુચ્છ નારી છું કે હું તો વારી રે ગિરિધર લાલ તમારા લટકાને। હું તો વારી રે ગિરિધર લાલ તમારા લટકાને। લટકે